પ્રથમ મુદ્દો એક હૃદયદ્રાવક અને કરુણ ઘટનાનો છે, જે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પર મહી નદી પર પાદરા અને અમુક વિસ્તારોને જોડતો આણંદ ખાતેને જોડતો મહી નદીનો બ્રિજ ને એક ભાગ તૂટી જઈ નદીની નીકળ પડ્યો. અને ગઈકાલ 7 સુધીના રિપોર્ટ મુજબ તેમાં 21 નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા. અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને આગેવાનોનું માનીએ તો આ બ્રિજને વારંવાર 2020-21થી એની અંદર સમારકામ કરવું જરૂરી હતું ને એ અંગે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ રાજ્ય સરકારે એનું સાંભળ્યું નથી. અને પરિણામે આજે એક ગંભીર ઘટના બની. એમાં 21 નિર્દોષ લોકો, જે મોટા ભાગના સામાન્ય પરિવાર, મધ્યમ વર્ગ અને તેથી પણ નીચેના પરિવારમાંથી, મહેનતકશ પરિવારમાંથી આવતા લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. અંદર એક આખું પરિવાર કે જે એક નાના બાળકની બાધા કરવા માટે જતું હતું અને એમની જે ગાડી પિકઅપ એ નદીની અંદર પડતા જ લગભગ ગાડીની અંદર જે બધા હતા એ લોકોના મૃત્યુ થયા અને એમાં એક બહેન બચી જાય છે. અને સોશિયલ મીડિયા પર ચાલતા વિડીયોમાં એ બહેનનું આક્રંદ જે આપણે સાંભળીએ છીએ કે મારો દીકરો, મારી દીકરી અને મારો ઘરવાળો આની અંદર ડૂબી ગયા છે. માછી આવે છે, આવે આપણે આપણું હૃદય હચમચી જાય આવી ઘટનાઓથી. આવી ઘટનાઓ થવાનું પાછળનું કારણ